नमो वरियन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सौवसावणं एषो पञ्च नमुकारो सौवपावपणासनो मङ्गलानं च सौवेशीं पटवं वै मङ्गलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सुलभद्राद्या जैन धर्मो स्तु मंगलम। प्रवचनનો વિષય છે પ્રશ્ન પૂછે ગૌતમ ગંધર, ઉત્તર આપે વીર તીર્થંકર। કોઈ અજ્ઞાત અને અનામી કર્તાએ બનાવેલો 64 ગાથા અને 48 પ્રશ્ન ઉત્તરથી સુશોભિત ગૌતમ પુચ્છા નામનો આ ગ્રંથ પરમાત્મા મહાવીર જ્યારે પરસદાની અંદરમાં બિરાજમાન હશે, 12 પરસદા જ્યારે પરમાત્માની આજુબાજુની અંદરમાં બિરાજિત થઈ હશે સમવસરણની અંદરમાં, અને અલગ અલગ સમયે અલગ અલગ સ્થળે અલગ અલગ જગ્યાએ વિચરતા વિચરતા ગૌતમ સ્વામીજીએ જે માનવ સમાજની પીડા જોઈ, માનવ સમાજની જે તકલીફો જોઈ, અથવા તો જીવનની અંદરમાં જે પણ કાંઈ સારું પ્રાપ્ત થયું છે એ સારું શેના કારણે મળ્યું છે એનું અજ્ઞાન જ્યારે લોકોની અંદરમાં જોયું, એક અજ્ઞાન પણ જોયું, લોકોની અણસમજ પણ જોઈ, અને એ બધી વાતોને જગતના જીવો સુધી પહોંચાડવા માટે પરમાત્માને માધ્યમ રાખી અને પ્રભુની સમક્ષ એ બધી વસ્તુઓના સવાલો પૂછ્યા, અને પરમાત્માએ પણ એ સવાલોની ગંભીરતાને સમજી અને પ્રભુ જે વાતોને બતાવતા ગયા એનો એક સુંદર મજાનો સંગ્રહ આ ગ્રંથની અંદરમાં થયો, જેને આપણે રોજ સ્વાધ્યાય કરી, રોજ આ ગ્રંથની અંદરમાં ડૂબકી લગાવી, એક ગંગાની અંદરમાં ડૂબકી લગાવો, અને જે રીતે પાપો ધોવાતા હોય છે આવું કહેવાય છે, તો ગંગાની અંદરમાં ડૂબકી લગાવો અને જો માણસ નિષ્પાપ બનતો હોય તો આ ગૌતમ પૃચ્છા નામની ગંગાની અંદરમાં રોજ આપણે એક ડૂબકી લગાડવીએ છીએ। અડધો કલાક, પોણો કલાકની ડૂબકી રોજ લગભગ આપણે લગાવીએ છીએ। ગુરુ ગૌતમસિંહ અને પરમાત્મા મહાવીરે વહાવેલી આ ગંગા, એમાં આપણે રોજ સ્નાન કરીએ છીએ, એનું પાન કરીએ છીએ, એનું આચમન કરીએ છીએ, એનો સ્વાધ્યાય કરીએ છીએ, એનું શ્રવણ કરીએ છીએ। વિચારો કેટલી મનની શાંતિ આનાથી પ્રાપ્ત થાય છે। આ એટલા માટે ખબર પડે છે કે જે પ્રવચન સાંભળનારી વ્યક્તિઓ રૂબરૂ મળવા માટે આવે છે, ગુરુદેવ અમે તો આપના શબ્દો તો રોજ સાંભળીએ છીએ, આપને જોયા નહોતા, દર્શન નહોતા કર્યા, અને એ દર્શન કરવા માટે મળવા માટે જે વ્યક્તિ આવે એના આંખની અંદરમાં જે અહોભાવ, ચહેરા ઉપર જે આનંદ, આંખોની અંદરમાં રહેતા જે અશ્રુના બિંદુઓ, આ જોયા પછી એમ લાગે છે કે આ ગૌતમ સ્વામીજીએ વહાવેલી આ ગૌતમ પૃચ્છાની ગંગા કેટલા આપણને નિશ્ચિંત બનાવે છે, નિષ્પાપ બનાવે છે, નિરાતવાળા બનાવે છે, જીવનની અંદરમાં નિશ્ચલતા આપણને છવાવી આપે છે। ચલો આજે વળી પાછી એક ડૂબકી લગાડવી છે ગૌતમ પૃચ્છાની ગંગાની અંદરમાં, અને એક નવું જ્ઞાન પ્રાપ્ત કરવું છે। ગૌતમ સ્વામીજીએ 33મા નંબરની અંદરમાં સવાલ પૂછ્યો કે પ્રભુ, જીવ કયા કર્મના કારણે ગરીબ બને છે, જીવ કયા કર્મના કારણે દરિદ્ર બને છે, પ્રભુ એવું કયું કર્મ છે કે જેના કારણે જીવને ભિખારી બનાવે છે? આ ગૌતમ સ્વામીજીએ પૂછેલા સવાલ અને પરમાત્માએ એની સામે જે પ્રત્યુત્તર આપ્યો, આપણે આ ગરીબીના સવાલને 2 અર્થની અંદરમાં લેવાની છે। બાહ્ય ગરીબી તો આપણને આંખની સામે દેખાશે, વ્યક્તિની રોડ ઉપર ઊભો હશે, હાથની અંદરમાં કટોરો લઈને તમને આજીજી કરતો હશે, જોયા હશે ને ઘણી વખત એવા આપણે કેટલાય, લગભગ મોટા ભાગે આપણા જિનાલયોની બહાર આવા ભિખારીઓ બેઠેલા હશે। ભિખારીઓને એટલી પણ ખબર છે, બેગરોને એટલી ખબર છે કે અગર કોઈ આપશે તો મંદિરની બહાર, મંદિરમાં જનારી વ્યક્તિઓ આપશે, થિયેટરની બહાર તમને ક્યારે ભિખારીઓ બેઠેલા જોવા માટે નહીં મળે। ભિખારીઓને એટલી તો ખબર છે કે યાર આપણું કોઈ ધ્યાન રાખશે તો આ પરમાત્મા અને પરમાત્માના ભક્તો ધ્યાન રાખશે। કોઈ પણ મંદિરે જવો, જૈન અજૈન કોઈ પણ મંદિરે જવો, પછી શિવાલય હોય કે જિનાલય હોય, શૈવ મંદિર હોય કે જૈન મંદિર હોય, દરેક મંદિરની બહાર તમને આવા કેટલાક બેગર, કેટલાક ગરીબો, કેટલાક દરિદ્રો આવી રીતે બેઠેલા હશે। ઉદાસ ચહેરો હશે, કોઈકના હાથ પગ કપાઈ ગયેલા હશે, મેલા દાટ કપડાં રહેલા હશે, વાર કેટલા દિવસથી ઓર્યા પણ નહીં હોય અને ધોયા પણ નહીં હોય,
માથાની અંદરમાં કેટલા દિવસોથી તેલ ગયું નહીં હોય, બે હાથે માથુંને ખંજવારતા હશે, ચહેરો ગમગીન અને ઉદાસ બનેલો હશે. અને એ વ્યક્તિ જ્યારે આપણી પાસે આજીજી કરે, સાહેબ કંઈક આપો ને ખાવાનું, સાહેબ કંઈક ખાવાનું આપો ને, અને એ સમયની અંદરમાં આપણને લાગે કે નહીં આ વ્યક્તિ ખરેખર દરિદ્ર રહેલો છે. પણ ઘણી વખત એવું થાય છે કે મંદિરની બહાર બેઠેલા ભિખારી કરતા મંદિરની અંદરમાં જનારા ગરીબો કદાચ મોટા હશે, જેની પાસે બધું જ છે છતાં પણ ભગવાનની પાસે કંઈનું કંઈ માગતા ફરતા હોય છે. પ્રભુ મને આ આપો ને. અરે એમ તો વિચારો કે ભલે પરમાત્મા, ભલે મને બધું જ નથી મળ્યું, ભલે મને સંપૂર્ણ નથી મળ્યું, સંપૂર્ણ આ દુનિયાની અંદરમાં કોને મળ્યું છે, કોને પ્રાપ્ત થયું છે? એક પણ વ્યક્તિનો ઇન્ટરવ્યુ લઈ આવો, જે પણ વ્યક્તિ તમને સુખી, સમૃદ્ધ, અતિ રીચ, અતિ શ્રીમંત લાગતી હોય, તમે જેને આઈડોલ માનતા હો, તમે જેને આદર્શ માનતા હો, એ વ્યક્તિનું જઈને ઇન્ટરવ્યુ લઈ આવો. દરેક વ્યક્તિના જીવનમાં કંઈક તો ખામી અંદરમાં રહેલી છે, કંઈક ઉણપ, કંઈક અસંતોષ, કંઈક અંદરમાં રહેલી વેદના એના વ્યક્તિના જીવનની અંદરમાં હશે. સર્વાંગ સંપૂર્ણ કોઈ નથી. છતાંય પ્રભુને કહેવાનું, પરમાત્મા આપની પ્રચંડ કૃપા છે. આ મોંઘવારીના જમાનામાં પ્રભુ એક ઘર તો મારું પોતાનું છે, પ્રભુ મને રહેવા માટે આશરો તો છે, મને સાચવવા માટે પરિવાર તો છે, મારી પાસે 5 ઇન્દ્રિયની સંપૂર્ણતા તો છે. ભલે પ્રભુ એકાદ શરીરની અંદરમાં તકલીફ છે, છતાં પણ પ્રભુ ચાલી શકું છું, બોલી શકું છું, આપના દ્વારે આવી શકું છું. બસ પરમાત્મા આટલું તો છે. બહાર બેઠેલા ભિખારી અને દરિદ્રોને જોઈ લેજો. નથી ઘર, નથી પરિવાર, રોડ ઉપર રહેવાનું, રોડ ઉપર ખાવાનું, રોડ ઉપર સુવાનું, રોડ ઉપર નાહવાનું, અને મરી જવાનું પણ રોડ ઉપર. આવતીકાલે લાવારીસ તરીકે એની લાશને કોઈ જલાવી લેશે, ખબર પણ નહીં પડે. એની સામે આપણે કંઈક તો સારા છીએ. શું પ્રભુને એ બાબતમાં ક્યારે ધન્યવાદ જ નહીં આપવાના? દર વખતે પરમાત્માની પાસે જઈને ફરિયાદ કરવાની અથવા તો માગણી કરવાની. પરમાત્મા કહે છે, યાર દર વખતે મારી પાસે માગવા માટે આવે છે, ક્યારેક આપવા માટે તો આવ, ધન્યવાદ આપવા માટે તો આવ. દર વખતે માગ્યા જ કરવાનું. પ્રભુ મને ફલાણી ચીજ આપજો, પ્રભુ મને ફલાણી ચીજ નથી મળી, પ્રભુ મને પેલા જેવી ગાડી આપો, પેલા જેવો બંગલો આપો, પેલા જેવી આ ચીજ આપો. એટલે ઘણી વખત તો એમ કહેવા થાય કે બહાર બેઠેલા બેગર કરતા, બહાર બેઠેલા ગરીબ કરતા આપણે અંદરમાં જનારા ગરીબ બહુ મોટા છીએ. એક ગુજરાતી લેખકે બહુ સુંદર મજાનું વાક્ય લખ્યું છે. જ્યારે વાંચ્યું ત્યારથી મને એટલું બધું વાક્ય ગમી ગયું કે ગાથાની જેમ વાક્ય ગોખાઈ ગયું છે. સુંદર મજાનું વાક્ય છે. પથ્થર મંદિરમાં ગયો અને ઈશ્વર બની ગયો. ધ્યાનથી સાંભળજો. પથ્થર મંદિરમાં ગયો અને ઈશ્વર બની ગયો. ઈશ્વર પાસે જનારો માણસ પથ્થરનો પથ્થર રહ્યો. કેટલું એને ચોટદાર વાક્ય લખેલું છે. એક ખાણની અંદરમાં રહેનારો પથ્થર જ્યારે મંદિરમાં જાય છે ત્યારે ઈશ્વર બની જાય છે, પરમાત્મા બની જાય છે, જીનેશ્વર બની જાય છે. અને જીનેશ્વરની પાસે જનારો માણસ પથ્થરનો પથ્થર રહે, કોઈ એનામાં ફરક ન પડે, કોઈ એનાની સંવેદનશીલતા અંદરમાંથી પેદા ન થાય, કોઈ એની મનની ગરીબી દૂર ન થાય. અને બીજી એક વાત, પ્રભુની પાસે જનારા અંગરુચના, પ્રભુના શરીરનો સ્પર્શ કરનારા અંગરુચના પક્ષાલ થઈ જાય. અને પછી જ્યારે અંગરુચનાથી આપણે પરમાત્માને શુદ્ધ કરીએ છીએ, પરમાત્માની સફાઈ કરીએ છીએ, પરમાત્માની મૂર્તિને જ્યારે આપણે અંગરુચના કરીએ છીએ, તો કાપડથી બનેલા અંગરુચના પ્રભુની નજીકની અંદરમાં ગયા અને ભીના થયા. અને હું પ્રભુની પાસે જયા છતાં પણ કોરોનો કોરો રહ્યો. જોજો, પરમાત્માને સ્પર્શ કર્યા પછી અંગરુચના એકદમ ભીના બની જાય છે. અને આપણે કોરા રહેવાનું. આપણી આંખમાંથી અશ્રુનો એક બુંદ પણ ન આવે, આંખની અંદરમાં એક ભીનાશ પણ ન છવાય. પ્રભુ તમે કેટલું બધું આપ્યું છે. વણ માગ્યું તે દીધું પ્રભુ. પ્રભુ શું તમારી પાસે યાચના કરું? પ્રભુ તમે વગર માગે કેટલું બધું આપી દીધું છે. પ્રભુ મારે કશું માગવું નથી. આ વાત જે છે ને એ મનની અમીરી બતાવે છે. પણ આપણે જે અત્યારે ગરીબીની વાત કરીએ છીએ, બાહ્ય ગરીબી અને આભ્યંતર ગરીબી, અંદરની ગરીબી અને બહારની ગરીબી, આ બંને પ્રકારની ગરીબીથી જે પરેશાન છે એ તો દયાપાત્ર છે. પરંતુ ઘણી વખત બાહ્ય ગરીબી એની પાસે નથી. બહારથી શ્રીમંત છે, રીચ છે, અમીર છે, ધનપતિ છે, કરોડપતિ છે, અબજપતિ છે, મલ્ટી મિલિયોનર છે, બહુ મોટો ઉદ્યોગપતિ છે. બહારની બધી જ સમૃદ્ધિ એની પાસે છે. દેખીતી બધી જ સુવિધા, સગવડ, અનુકૂળતા, આ બધું જ એની પાસે છે. છતાં પણ અંદરની ગરીબીથી માણસો પીડાતા હોય છે. કરોડપતિ માણસો પણ અંદરથી બહુ ગરીબ હોય છે. અતિ શ્રીમંત ગણાતા, અતિ ધનાઢ્ય ગણાતા વ્યક્તિઓ પણ અંદરથી ભયંકર ગરીબીથી પીડાતા હોય છે. જોઈ લેજો શ્રીમંતોની દુનિયાને. એનો દેખાડો, એનો દંભ, એની માયા, એનું પ્રપંચ, એનો ઈગો,
આ બધાની અંદરમાં એની અંદરની ગરીબી ટપકતી દેખાતી હોય છે. ભલે દુનિયાને ખાલી એની શ્રીમંતાઈ દેખાતી હોય છે, પણ સમજનારા સમજી જાય આ વ્યક્તિનો ઈગો, આ વ્યક્તિનું સ્ટેટસ, આ વ્યક્તિની દોડધામ, આ વ્યક્તિની કૂડકપટ, આ વ્યક્તિની માયા, આ વ્યક્તિનો લોભ એ વ્યક્તિને ખરેખર અંદરની ગરીબી બહારથી છતી કરતો હોય છે. બાહ્યથી કોઈ પણ ગરીબ નથી, પરંતુ કદાચ અંદરની ગરીબી મને તમને બહુ પરેશાન કરતી હોય છે. આ પ્રવચન આપણે સાંભળીએ છીએ, લગભગ કોઈ આપણે એવા ગરીબ નથી, કોઈ આપણે એવા ભિખારી નથી કે રોજ કોકની પાસે આપણે જઈને હાથ લંબાવવો પડે, એના પગ પકડવા પડે. 2 ટંકનું ખાવા માટે આપણે કોકને 20 વખત વિનંતી કરવી પડે. નો, લગભગ એવા તો કોઈ જ નથી. પરંતુ મને તમને જે કદાચ તકલીફ છે એ તકલીફ આપણને પરેશાન કરે છે અંદરની ગરીબીની. તો આ બધી જ ગરીબીથી દૂર થવા માટે, અને જો અંદરની ગરીબી ન જ હોત તો મહોપાધ્યાય યશો વિજયજી મહારાજા પ્રભુની સમક્ષ શું કામ આ શબ્દ કે ખિજમતગાર ગરીબ હું મેં તેરા હી બંદા. પ્રભુ ખિજમતગાર છું અને પ્રભુ ગરીબ છું. હવે આવા મહાત્મા જ્યારે એમ કહેતા હોય કે પ્રભુ ગરીબ છું, આટલા ઉચ્ચ લેવલે પહોંચેલા, અધ્યાત્મના સર્વોચ્ચ શિખરને સર કરનારા, એમનું અધ્યાત્મ બિંદુ, અધ્યાત્મ સાર, અધ્યાત્મ ઉપનિષદ, આ બધા ગ્રંથોને વાંચીએ ત્યારે એમ લાગે કે શું આ અધ્યાત્મના લેવલે પહોંચેલા મહાત્મા છે. અને એ મહાત્મા જ્યારે સ્વયં પોતાના શબ્દોની અંદરમાં પ્રભુની સામે પોતાની વેદના વ્યક્ત કરે છે કે પ્રભુ ખિજમતગાર ગરીબ હું મેં તેરા હી બંદા. પ્રભુ ગરીબ છું, તો કઈ ગરીબી પરેશાન કરતી હશે, કઈ ગરીબી એમને અંદરમાંથી દુખતી હશે. કદાચ મહાત્માએ જોયું કે પ્રભુ બહારથી તો શ્રીમંત છું, શિષ્યો છે, પરિવાર છે, બુદ્ધિનો વૈભવ છે, ન્યાયનો પ્રકાંડ પંડિત છું, અદ્ભુત ગ્રંથો બનાવી શકું છું, પ્રભુ અદ્ભુત પ્રવચન આપી શકું છું, પણ અંદરની ગરીબી પરમાત્મા બહુ કઠે છે, બહુ દુખે છે. પ્રભુ અંદરની ગરીબી આંસુ પડાવે છે. પ્રભુ આને દૂર કરો ને. પ્રભુ અંદરની ગરીબી પરેશાન કરો છે ને. અને કઈ અંદરની ગરીબી? શાંત પ્રકારની ગરીબી છે. આમ તો ઘણા પ્રકારની ગરીબી છે, પરંતુ આપણને જે દૂર કરવી જરૂરી છે એવી શાંત પ્રકારની ગરીબી. એમાં પહેલા નંબરની અંદરમાં આવે છે જીવનની ગરીબી, જે આપણે ગઈકાલે વિચાર્યું. બીજા નંબરની અંદરમાં આવે છે ધન ગરીબી. ત્રીજા નંબરની અંદરમાં આવે છે મન ગરીબી, મનની ગરીબી. મન એનું ગરીબ છે, બહાર શ્રીમંત છે, પરંતુ આપી નથી શકતો. પોતાના ઘરની અંદરમાં કામ કરનારો નોકર શેઠને એમ કે શેઠ ઘરની અંદરમાં ડિલિવરી છે, શેઠ ઘરમાં દીકરીના લગ્ન છે, શેઠ ઘરની અંદરમાં મમ્મી અને પપ્પા બીમાર છે, સાહેબ થોડા પૈસા ઉધાર આપશો, સાહેબ પગારમાંથી પૈસા આપી દો ને. અને શેઠ જો આપવા તૈયાર ન થાય તો માની લેવાનું કે શેઠ મનની ગરીબીથી પીડાતો માણસ છે. તમે હોટલની અંદરમાં જાઓ અને 10-15 હજારના ખર્ચા દર રવિવારે જો કરીને આવતા હો, તમે એક બહારગામ ફરવા માટે જતા હો, આઉટ ઓફ ઇન્ડિયા ફરવા માટે જતા હો, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, દુબઈ, હોંગકોંગ, આ બધી જગ્યાની અંદરમાં તમે ફરવા માટે જતા હો, એવા શ્રીમંતો જોયા છે કે રાતોરાત કોઈ પણ જાતનું બુકિંગ કર્યા વગર જે પણ ભાવની અંદરમાં ટિકિટ મળે પ્લેનની, એને ખરીદી અને અચાનક બહારગામ ફરવા જવાનો પ્રોગ્રામ બનાવી શકે છે. આવા ધનાઢ્ય વ્યક્તિઓ છે. અને એવી વ્યક્તિને કહીએ કે યાર એક સાધર્મિક બહુ તકલીફની અંદરમાં છે, તમારા ઘરના નોકરને તમારે આટલું આપવું જરૂરી છે. અને એ સમયની અંદરમાં એને આપતા જો ખચકાટ થતો હોય, તકલીફ થતી હોય, મુશ્કેલી પડતી હોય, તો માની લેવાનું એ વ્યક્તિ અંદરથી ગરીબ રહેલો છે, એને મનની ગરીબી પરેશાન કરે છે. તો આ બધામાંથી છુટકારો પામવા માટે, અથવા તો કેમ આપણને આ બધું પરેશાન કરે છે, એના કારણોની ચર્ચા તો આપણે કરવી છે, પણ 7 પ્રકારની ગરીબી જાણવી છે. એમાં ગઈકાલે મેં તમને કીધેલું હતું કે મનની ગરીબી નથી એવા કેટલાક મહાપુરુષોને આપણે જોવા છે કે શું એ લોકોની પાસે મનની અમીરી રહેલી હતી. કૃપણતા એ મનની ગરીબી છે, તો ઉદારતા એ મનની અમીરી છે. શુષ્કતા એ મનની ગરીબી છે, તો સંવેદનશીલતા, હૃદયની અંદરમાં કોકના પ્રત્યેનું સંવેદનાનું ઝરણું ફૂટવું, આ હૃદયની અમીરી છે. કલ્પના એ મનની ગરીબી છે, તો ભાવના એ મનની અમીરી છે. કેટલીક વ્યક્તિઓ છે ને એવા ભાવનાની અંદરમાં ઉછળતા હોય, એવી રોજ ભાવના ભાવે. જીરણ શેઠ ભાવના ભાવે મહાવીર પ્રભુ ઘેરાવે. શું જીરણ શેઠે મનમાં ભાવના ભાવેલી હતી? પ્રભુ મારા ઘરની અંદરમાં આવશે. જોજો આજે કેટલાય લોકોના એવા મનના મનોરથો ઉછળતા હોય છે. ક્યારે એવા પૈસા કમાવું અને મજાનું જિનાલય બનાવું, ક્યારે એવા પૈસા કમાવું અને છરીપાની સંગ કાઢું, ક્યારે એવા પૈસા કમાવું અને એક સુંદર મજાના ઉપાસનું નિર્માણ કરું, ક્યારે એવા પૈસા કમાવું અને એક જૈન શાસનનું મોટું સુકૃત કરી નાખું, ક્યારે એવા પૈસા કમાવું અને હજારો સાધર્મિકોને ઘર આપી દઉં,
ક્યારે એવા પૈસા કમાવું? આજે પણ છે એવા દિલના અમીર માણસો. યાદ કરો કુમારપારભાઈ વી શાહ અને કલ્પેશભાઈ વી શાહ જેવા લોકોને. કલ્પેશભાઈ વી શાહે જ્યારે પોતાનું બાયપાસનું ઓપરેશન બ્રિજ કેન્ડીની અંદરમાં કરાવ્યું ત્યારે પૂજ્યપાદ ગચ્છાધિપતિ જયગુરુ સુરેશ્વરજી મહારાજા, પૂજ્યપાદ આચાર્ય ભગવાન શ્રી રત્નસુંદર સુરેશ્વરજી મહારાજાની સમક્ષ એમને ભાવના વ્યક્ત કરી કે પ્રભુ આ ઓપરેશન કરાવું છું એની પહેલા એક સુકૃત જાહેર કરું છું કે અગર આમાંથી જો હેમખેમ બહાર નીકળી ગયો તો મારે કુમારપારભાઈ વી શાહનો સહકાર લઈ એમનું માર્ગદર્શન પકડી આપના આશીર્વાદને લઈ અને જૈન શાસનના લાખો સાધર્મિકોને મારે લખપતિ બનાવવા છે. અને ખરેખર એમને બનાવી દીધા. એટલા મોટા ફિગરની અંદરમાં દાન કરેલું છે. હું કદાચ જાહેરમાં નથી કહી શકતો, પણ આપણને થાય કે શું યાર આ લોકોની પાસે મનની અમીરી હશે. પૈસા તો કોની પાસે નથી, કોઈ એવા કંઈ ગરીબ નથી આપણે જૈન શાસનના સાવકો. હશે એવા સાધર્મિકો બહુ ઓછા છે જેના ઘરની અંદરમાં રોજ અઠવાડિયે 10 દિવસે 15 દિવસે ઘરની અંદરમાં મોંઘી હોટલોમાં જનારા છે. દર વર્ષે 2 વર્ષે નવી ગાડીઓના મોડલ બદલી નાખનારા છે. દર મહિને 2 મહિને મોબાઈલના મોડલો બદલી નાખનારા છે. દર વર્ષે 2 વર્ષે નવા બંગલા અને નવા ફ્લેટોની અંદરમાં રહેના જનારા વ્યક્તિઓ છે. પણ એ વ્યક્તિઓના હૃદયની જ્યારે મનની ગરીબીને જોઈએ ત્યારે એમ લાગે કે રોડ ઉપર રહેનારો, મંદિરની બહાર ભીખ માગનારો એ વ્યક્તિને ભિખારી કહેવો કે આ વ્યક્તિને ગરીબ કહેવો ખબર નથી પડતી. ચલો, મનમાં રહેલી જે ઉદારતા, મનમાં રહેલી જે ભાવના, એવી ભાવના એને ઉછળતી હોય, એવી ઉછળતી હોય. સસને હી પ્યારા રે સંયમ કબહી મિલે. ક્યારે હું સંયમ જીવનનો સ્વીકાર કરું? ક્યારે પ્રભુની આજ્ઞાનું પાલન કરીશ? ચલો, મારી પાસે 2 દીકરા છે, 4 દીકરા છે. મને ભગવાને એક સુંદર મજાનો દીકરો આપ્યો છે. કેમ એને હું જૈન શાસનનો સાધુ ન બનાવી દઉં? ક્યારે મારો દીકરો જૈન શાસનનો સાધુ બનશે? ક્યારે હું એને મારી આ આંખે એક મારી કુખેથી જન્મેલા દીકરા કે દીકરીને જૈન શાસનનો સાધુ બનેલો જોઉં, એને સાધ્વી બનેલી જોઉં, અને ગામ ગામ સંયમ જીવનની આરાધના કરતો હોય, ભલે કઠોર પરિસર સહન કરે, ભલે ગરમીને સહન કરતો હોય, ભલે ભૂખને સહન કરતો હોય, એ બધાના વચની અંદરમાં લખલૂટ કર્મ નિજરા કરતો હોય, આવો દીકરો મારો કેમ ન હોઈ શકે? અને આવતીકાલે ગુરુ કૃપા પ્રાપ્ત કરી શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, એનો અંદરથી સયોક્ષમ ખુલ્યો, તો મારો દીકરો આવી રીતે હજારો લાખો વ્યક્તિઓને પ્રભુની વાણી પહોંચાડવાનું કામ કરતો હોય, ક્યારે એવો મારો ધન્ય દિવસ આવશે? બસ આ છે ને મનની અંદરમાં જે ભાવના પેદા થાય. હું અભિમાન માટે નથી કહેતો, પણ મારી સંસારી માતા સાધ્વીજી ભગવંત છે નિરાગ રસાસીજી મહારાજ. આજની તારીખમાં અત્યારે અમારી સાથે છે પાલ્લા સંઘની અંદરમાં. હમણાં મુંબઈની અંદરમાં આવ્યા એટલે 2-3 મહિના મને એમની સાથે રહેવાનું સૌભાગ્ય મળ્યું. અને મારી માતા અમને દર વખતે કહેતી હતી, બસ હું એવું વિચારતી હતી, હું અને તમારા પિતાજી દર વખતે વિચારતા હતા કે બસ આપણા દીકરા સંયમ જીવનનો સ્વીકાર કરે. આ સંસારની કાદવની અંદરમાં તમને નાખવા નતા, રૂટીન જિંદગી તમને નથી જીવડા દેવી. આ લોકો જે એક રૂટીન લાઈફ જે જિંદગીની અંદરમાં જીવી નાખે, સ્ટેરિયોટાઈપ લાઈફ, જે રોજનું રૂટીન ચાલ્યા કરે, એવી જિંદગી નહીં, બસ કંઈક અલગ જીવવું હતું. અને અમે નક્કી કર્યું હતું કે તમે લોકોને ભગવાન મહાવીરના ચરણોની અંદરમાં સુકૃત કરવા છે અને તમે જૈન શાસનની સેવા બજાવો. આજે અમારા પ્રવચનો, અમારી શિબિર, અમારી થોડી ઘણી પણ કંઈક શાસનની પ્રભાવનાને જોયા પછી માતાના હૃદયની અંદરમાં જે હરખની હેલી ચડે છે, એમની આંખોની અંદરમાં જે આંસુના તોરણ બંધાય છે, એમ લાગે કે ઘરની અંદરમાં હાથી બાંધ્યો હોય, ઘરની અંદરમાં દેવી સુખ જીવનની અંદરમાં આવ્યો હોય, એના કરતાં વધુ આનંદ અમારી માતાને આ ખુશ જોઈ, રાજી જોઈને થતો હોય છે. આ મનની અમીરી કહેવાય છે. આપણે યાદ કરવા છે મોતીશા શેઠને. મનની અમીરીના દ્રષ્ટાંતો જૈન શાસનની અંદરમાં ચિકાર પડેલા છે. વસ્તુપાલ, તેજપાલ, ભામાશા, પેથરશા, જગડુશા, ઝાંઝણશા. તમે કોને યાદ કરશો? એકથી ચડે એવા એક મનની અમીરીથી શોભતા મહાપુરુષો આપણી પાસે રહેલા છે, ઐતિહાસિક મહાપુરુષો. એમાંથી વર્તમાન સમયમાં મારા તમારા સમયની અંદરમાં હજી 125-150 વર્ષ પહેલા જ આ ધરતી ઉપર થઈ ચૂકેલા મોતીશા શેઠ હતા, જેમને કુમારપાલ, વસ્તુપાલ, તેજપાલ, ભામાશા, ઝાંઝણશા, ધરણાશા, સંપ્રતિ આ બધાની હરોળની અંદરમાં બેસવાનું એક ભવ્ય પરાક્રમ કરી બતાવે. આને મનની અમીરી કહેવાય છે. જ્યારે પણ મોતીશા શેઠ શત્રુંજય તીર્થની યાત્રા કરવા જાય, એમને શત્રુંજય તીર્થ અતિશય પ્રિય હતું. એટલું બધું પ્રિય હતું કે એની યાત્રા રોજ નથી થતી,
માટે મુંબઈના ભાઈખલાની અંદરમાં એમને શત્રુંજય સમાન જિનાલયનું નિર્માણ કરાવડાવ્યું. સેમ ડિટ્ટો એવી રીતે દરવાજો, એવી રીતે સામે પુંડરીક સ્વામી, એવી રીતે સામે આદિનાથ ભગવાન, એવી રીતે બાર આખી ફરતી ભમતી, બાર એવી જ રીતે રાયણ વૃક્ષ વગેરે એટલું અદ્ભુત કમાલ કરી બતાવ્યું. એમ કહેવાય છે કે જે સમયની અંદરમાં આટલા બધા વાહન વ્યવહારોની સગવડ નથી, છતાં પણ દર મહિને એક વખત શત્રુંજય તીર્થની યાત્રા કરવા માટે મોતીસા શેઠ જતા હતા. એ શ્રીપ દ્વારા જવાનું, ઘોઘા બંદરે ઉતરવાનું, ત્યાંથી વળી પાછું શિગરામ વગેરેમાં બેસી, ગાડા વગેરેમાં બેસી અને શત્રુંજય તીર્થની યાત્રા કરવાની. આજની સુવિધાની અંદરમાં લોકો યાત્રા કરે, વાત બરોબર છે, પણ મોતીસા શેઠે એવા સમયની અંદરમાં યાત્રા કરી હતી કે જે સમયની અંદરમાં કોઈ સાધન સુવિધા નથી. દર વખતે યાત્રા કરવા જાય એટલે એમની નજરની અંદરમાં કુંતાસર ખાય. આજે જે મોતીસા શેઠનું જિનાલય છે એ જગ્યાની અંદરમાં 200-300 ફૂટ ઊંડી એક કુંતાસરની ખાઈ હતી. એટલી ઊંડી ખાય કે 6 ફૂટનો માણસ જો નીચે ઉતરે તો માત્ર વેત જેટલો લાગે, એટલી ભયંકર ઊંડી ખીણ હતી. આ ખીણ વસ્તુપાલ તેજપાલે પણ જોયેલી. આ ખીણ કુમારપાલ, ઝાંઝણશાહ, પેથરશાહ અને ભામાશાહ આ બધાએ જોયેલી હતી. પણ કોઈને વિચાર ના આવ્યો કે આખી ખીણને આપણે ભરી એની ઉપર જિનાલય બનાવીએ, જેથી લોકોને નવટુંકની અંદરમાં જવાનો રસ્તો સુગમતાથી પડી જાય. પહેલા કેવું હતું, આદિનાથ દાદાના દરબારમાંથી નવટુંકની અંદરમાં જવું હોય અથવા તો નવટુંકમાંથી ડાયરેક્ટ આદિનાથ ભગવાનના દરબારમાં જવું હોય તો હનુમાન ધારા સુધી પાછું આવવાનું, ત્યાંથી પાછું ઉપર ચડવાનું, વળી પાછી રામપોર, સગારપોર, પછી વાઘણપોર, હાથીપોર, આ બધી જ પોરોને પસાર કરી પછી આદિનાથ ભગવાનની પાસે જવાતું હતું. આ કુંતાસરની ખાઈ એટલી ભયંકર હતી કે કોઈ એને ક્રોસ કરવાનો વિચાર કરી પણ ન શકે. અને માણસ જો એક વખત અંદરમાં ગયો એના હાડકાના ભૂકા સિવાય કશું મળે નહીં. એટલી ભયંકર ખીણ, એટલા વન્ય પ્રાણીઓ, જંગલોથી ભરેલી આ ખીણ હતી. અને મોતીસા શેઠ રોજ વિચારે, પ્રભુ એવી તાકાત આપો ને. જોજો આ એની મનની અમીરી વિચારજો. લોકોની તકલીફ, લોકોની પીડા, લોકોનું દર્દ, લોકોની પ્રતિકૂળતા આ બધી રોજ જોવે. પ્રભુ આ યાત્રિકો કેટલી બધી પરેશાની ભોગવે છે. પ્રભુ આ બધાને હું એક અનુકૂળતા કરી આપું. પ્રભુ આ બધાને હું કંઈક સેવી સહાય કરી આપું. પ્રભુ મને કંઈક એવો રસ્તો બતાવી આપો ને. અને મોતીસા શેઠના મનની અંદરમાં એક દિવસ ભાવનાની અમીરી, ભાવનાની ભરતી પેદા થઈ. રામજી સલાટને બોલાવ્યો. દેખ, મારે આ કુંતાસરની ખાઈ ભરી અને ઉપર એક મજાનું જિનાલય બનાવવું છે. શેઠ પાગલ બની ગયા છો? આ ખીણ આપે જોઈ છે? આ હજારો, આ સેંકડો ફૂટ ઊંડી ખીણ. સાહેબ આપ તો જોવો છો ને, ચક્કર આવી જાય, જોતા જોતા ચક્કર આવી જાય, એટલી ઊંડી આ ખીણ છે. રામજી સલાટને મોતીસા શેઠ કહે છે, મહેનત તારી અને હું તને કહું છું ને, પૈસા તને વહાવવા તૈયાર છું. શેઠ આને ભરવા માટે કેટલી બધી આ પથ્થર જોઈએ, કેટલા બધા સિમેન્ટ જોઈએ, કેટલો બધો ચૂનો જોઈએ. તું ચિંતા શેના માટે કરે છે? તું તારા કારીગર લગાવીને. અને નહીં માનો, લાખો હજારો વર્ષોથી જે આ ખાઈ નથી ભરાતી. શુભવીર વિજયજી મહારાજાએ 99 પ્રકારની પૂજાની અંદરમાં શબ્દ મૂક્યો છે, ચોથે આરે બહુ ધનવંતા જેન ખાડો પુરાવ્યો જીવો. જોજો આનો ગુજરાતી મતલબ એ છે કે ચોથા આરાની અંદરમાં બહુ મોટા ધનવંતો થઈ ગયા અને જે લોકો આ ખાડો નથી પુરાવી શક્યા તે કામ આ મોતીસા શેઠે કરી બતાવ્યું છે. આવો ઇતિહાસ મૂકી અને મોતીસા શેઠને અમર બનાવી દીધા. તમે વિચારજો, શું એની મનની ઉદારતા હશે, શું એની મનની અમીરી રહેલી હશે, પ્રભુના શાસન માટે કંઈક કરી છૂટવાની શું તમન્ના રહેલી હશે. ન પૈસા સામે જોયું, ન કોઈ ચીજ સામે જોયું. લોકો કહેવા માટે આવ્યા કે શેઠ આ મંદિર બનાવવા જાઓ છો, ખબર છે ને કેટલા પૈસા લાગશે, શું કામ ચિંતા કરો છો? પૈસા પ્રભુએ આપેલા છે, પ્રભુને આપવાના છે, એમાં શું ચિંતા કરવાની? પરમાત્માએ આપેલા પૈસા પરમાત્માને આપવાના છે, એમાં કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી. અને રામજી સલાટે આ કામ કરવાનું શરૂ કર્યું. 1100 કારીગર, 3000 મજૂરોને કામે લગાડ્યા. વિક્રમ સંવત 1888માં એટલે 1888માં 1888ની અંદરમાં બિલકુલ વરસાદ ન પડ્યો. કામ તો શરૂ થઈ ગયું પણ વરસાદ ન પડ્યો. અને એ સમયની અંદરમાં કોઈ આવા સાધનો નહોતા, કોઈ આવા બુલડોઝરો નહોતા, કોઈ એવા જેસીબી જેવા મશીનો નહોતા કે કોઈક એવા પાઇપલાઇન નહોતા પાણીના. એ સમયની અંદરમાં એક હાંડો પાણી, હાંડો એટલે મોટું સ્ટીલનું માટલું કે તાંબાનું માટલું હોય, એક હાંડો પાણી લાવવાના 4 આના એ વખતે લેવાતા હતા. અને યાદ રાખજો,
એટલી સસ્તાવાળી હતી કે એક આનાની અંદરમાં માણસનું આખા મહિનાનું ગુજરાન ચાલતું હતું. ફરી વાર કહું છું, એક આનાની અંદરમાં તમે વિચારજો કેટલી સસ્તાવાળી હશે. એ સમયની અંદરમાં એક પાણીનો હાંડો, એક પાણીનો ઘડો લાવવા માટે 4 આના એવી મજૂરી ચૂકવી અને પાણી મંગાવ્યું. પાણીની જેમ પૈસા વહાવ્યા છે આ મોતીસા શેઠે. શેના માટે? કોઈ નામ કીર્તિ કમાવા માટે નહીં, બસ મારા પ્રભુના યાત્રિકોને જે તકલીફ પડે છે એને મારે દૂર કરવી છે. લોકોને સીધું ડાયરેક્ટ 9 ટૂંકની અંદરમાં જઈ શકે. શું કામ લોકોને આટલું બધું નીચે ઉતરવાનું, વળી પાછું ઉપર ચડવાનું? અને માનો એની અંદરમાં એક સેજ પગ લપસ્યો તો સીધા કુંતાસરની ખાઈની અંદરમાં જઈને પડી શકે. આવા ભીડભાડની અંદરમાં ઘણા કિસ્સા બનેલા હતા. ઘણા શ્રદ્ધાળુઓના આવા મોત થયેલા હતા. એક ધર્મ શ્રદ્ધાને અંતરમાં સ્થાપી એક અંતરના વીર્યની કસોટી આ છે ને બહુ મોટી કસોટી હતી. કસોટી એટલા માટે કે દુકાળ પડેલો છે, પાણી નથી અને કામ તો ચાલુ રાખવું છે. મેં તમને કીધું ને કે કેટલા મજૂરો, 1100 કારીગર અને 3000 મજૂરો જ્યારે કામ લાગ્યા છે. રાત દિવસ ધમધમતું કામ ચાલે છે. મોતીસા શેઠે મંદિરનું જીવંત સ્વરૂપ જોઈ અને રાજી થતા ગયા. ધીરે 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 ખાઈ ઉપર આવતી ગઈ, ખાઈ ભરાતી ગઈ, ખાઈ ભરાતી ગઈ. આ બધા કામની અંદરમાં જોત જોતામાં 7 વર્ષ પરિપૂર્ણ થયા. પથ્થરો ડુંગર ઉપર ચડવા લાગ્યા, મોટી મોટી શિલાઓ આવવા લાગી, આરસ પહાડના મંદિરોનું નિર્માણ થતું ગયું. એમ કહેવાય છે કે ઉપર પથ્થરો ચડાવવા માટે અને આ કુંતાસરની ખાઈ ભરવા માટે 80,000ના તો ખાલી દોરડા વપરાયા છે. એ સમયના 80,000 કદાચ આજના સમયના 8 કરોડથી પણ વધારે થાય. તમે વિચારી લેજો, જે સમયની અંદરમાં એક આનાની અંદરમાં માણસ પોતાનું ગુજરાન ચલાવી શકતો હતો, એ સમયની અંદરમાં 80,000 રૂપિયાના તો માત્ર દોરડા વપરાયા છે. અને એ સિવાય તો બીજું કેટલું વપરાયું હશે બસ કોણ જાણે. આ બલિવેદીની અંદરમાં વિજેતાને પોતાનું જીવન અર્પણ કરવાનું નિર્માણ હતું. બસ એમને મન થયું કે જે પણ થાય બધું જ પ્રભુને કુરબાન કરવું છે. અને વિક્રમ સંવત 1892નો એક સમય આવ્યો. વૈશાખ માસની અંદરમાં મોતીસા શેઠની થોડી તબિયત લથડવા માંડી. શેઠ મનની અંદરમાં ભાવના ભાવે કે પ્રભુ બસ આ જિનાલયની પ્રતિષ્ઠા કરીને પછી મારું આયુષ્ય પરિપૂર્ણ થાય, પ્રભુ એવી દયા કરજો. ધમધોકાર કામ ચાલે છે. પહેલા તો કુંતાસરની ખાઈને ભરવાનું અને પછી ઉપર જિનાલયને નિર્માણ કરવાનું. ખાઈ આખી સંપૂર્ણ ભરાઈ ગઈ. એટલી પથ્થરોથી ભરી, એવી પથ્થરોથી ભરી, એટલો ચૂનો અંદરમાંથી નાખવાની અંદરમાં આવ્યો. એ સમયમાં સિમેન્ટ નહોતો વપરાતો, ચૂનો વપરાતો હતો. અને રામજી સલાટ, બાહોશ સલાટ રહેલો હતો. ભલભલા વિદેશી આર્કિટેક્ટરોને ટક્કર મારે એટલો બાહોશ સોમપુરા હતો. એટલું નક્કર કામ કરવાની અંદરમાં આવ્યું. કોઈ પણ જગ્યાએ ઉણપ ચલાવી લેવામાં નથી આવી. હજારો ભૂકંપ આવે, સેંકડો વર્ષોના વાણા વાઈ જાય, પરંતુ આ કુંતાસરની ખાઈની અંદરમાંથી એક નાનકડી કાંકરી પણ ન હલવી જોઈએ. એટલું અદ્ભુત કામ થઈ ગયું. વૈશાખ માસનો દિવસ આવ્યો અને મોતીસા શેઠની તબિયત લથડવા માંડી. હવે મુહૂર્ત જોવાની અંદરમાં આવી ગયું. અને એમ કહેવાય છે કે મુહૂર્તનું ખાત જ્યારે જોયું એ રાતે આદપુરા એટલે પાછળ જે ગામ છે એ ગામમાંથી કોરીઓએ આવી અને એને ખાતને ખોદી નાખ્યું. એટલે અને એની અંદરમાં રહેલું રૂપાણાનું ઉપાડી ગયા. એટલે શુકનની અંદરમાં માનનારા લોકોએ માન્યું કે ભાઈ આ બનાવ કંઈક અમંગલનું સૂચક રહેલું છે. ઉતાવળ હતી, ચોમાસામાં પ્રતિષ્ઠાનું મુહૂર્ત તો ન જ આવે, પરંતુ મીનારક અને ધનારકની રામાયણ શરૂ થઈ ગઈ. એટલે ચોમાસામાં મુહૂર્ત ન આવે, પછી મીનારક અને ધનારક વગેરે આવે, એમાં પણ મુહૂર્ત ન આવે. છેક 8મા મહિને એટલે કે મહાસુદ દસમનું મંગળ મુહૂર્ત નીકળ્યું. આ બાજુ વૈશાખ મહિનામાં શેઠની તબિયત બગડવા માંડી. શેઠ રોજ મનમાં ભાવના ભાવે પોતાના ભાઈ ખલાના જિનાલયની અંદરમાં જાય. મોતીસા શેઠ કે પ્રભુ બસ આટલી પ્રતિષ્ઠાનો મને એક લાભ આપી દેજો. પ્રભુ આ પ્રતિષ્ઠાને જોઈને મને રવાના કરજો. પરંતુ ઇતિહાસ કહે છે કે શેઠ મોતીસા શેઠ 1892ની અંદરમાં 1892ના ભાદરવા સુદ એકમ એટલે કે પર્યુષણ પર્વના 5મા દિવસે જ્યારે આપણે મહાવીર જન્મ વાંચન કરીએ છીએ એ દિવસે શેઠ પ્રતિષ્ઠાના અરમાન કરતા ગુજરી ગયા. વિચારજો આ શેઠની અમીરી જોજો. હવે શેઠનો દીકરો માત્ર 54 વર્ષની ઉંમર હતી. આ શેઠની આખું મુંબઈ હલબલી ગયું છે. સમસ્ત જૈન શાસનના હૃદયની અંદરમાં એક વીજળી જેવો શોક પડી ગયો. અરર, આટલું મહાન કામ કરનારા શેઠ માત્ર 54 વર્ષે ગુજરી ગયા. એ વર્ષે કોઈ એવી મેડિકલોની સુવિધા નહીં, કોઈ એવા જાંચ પડતાલ નહીં.
અને નાની ઉંમરની અંદરમાં શેઠ બીમાર પડી ગયા, 54 વર્ષે તો આ દુનિયામાંથી વિદાય પામી ગયા, પણ શું ભવ્ય કાર્યો કરીને ગયા છે એ મોતીસા શેઠને આપણે બિરદાવીએ એટલા ઓછા. એમનો દીકરો હતો, એમની સાવિકા હતી દિવાળીબાઈ અને એમનો દીકરો હતો ખીમચંદ. એ લોકો હતાશ થયા વગર મોતીસા શેઠની ભાવના પરિપૂર્ણ કરવા માટે જે મુહૂર્ત નીકળેલું મહાસુદ દસમના દિવસે, એ દિવસે 1 લાખ માણસોની સાથે પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવાયો છે. એ સમયની વાત છે કે 1 લાખ માણસ, એ ન મોબાઈલનો જમાનો, ન વોટ્સઅપના જમાના, ન ટ્વિટર કે યુટ્યુબના જમાના, કેવી રીતે લોકોને સમાચારો મોકલ્યા હશે? ન ફોન, ટેલિફોન, ન મોબાઈલ, ન ટેલેક્સ, ન ટેલિફોન, કોઈ કહેતા કોઈ ચીજ નહીં. અને 1 લાખ માણસ કરતાં વધુ માણસ જ્યારે આ મોતીસા શેઠના પ્રતિષ્ઠાના સમયની અંદરમાં હાજર હતું, સેંકડો મુનિ ભગવંતો, સમણ ભગવંતો જ્યારે હાજર રહેલા હતા. અને એમ કહેવાય છે કે એ સમયની અંદરમાં એક નાનકડી વાદળી આવી, આ બાજુ દેરાસર ઉપર ધજા ફરકે છે, અને કાળી વાદળી આવી અને માત્ર શિખર ઉપર વરસીને ગઈ. અને લોકો એમ કહેતા હતા કે આ મોતીસા શેઠ દેવલોકમાંથી વાદળ વરસાવે છે, ત્યારથી જૈન શાસનમાં અમર બની ગયું છે, લાવે લાવે મોતીસા શેઠ નવણ જલ લાવે રે. આ મોતીસા શેઠ ઉપરથી નવણ જલ વરસાવે છે. અને ત્યારથી નિયમ બની ગયો કે સવારના દેરાસરની અંદરમાં જ્યારે પક્ષાલ પૂજા થાય ત્યારે આ મોતીસા શેઠને અમર બનાવી દેવાની અંદરમાં આવ્યા. આ શેઠની હતી મનની અમીરી. હવે એની સામે આપણે કમ્પેર કરવા જેવું છે કે આપણી પાસે મનની ગરીબી કેટલી બધી પરેશાન કરતી હોય છે. આપણે કેટલા મનથી ગરીબ છીએ. ન કોઈ અંદરમાંથી ભાવના પેદા થાય, ન અંદરમાંથી સંવેદના પેદા થાય, ન અંદરમાંથી કોઈ ઉદારતાનો એક અંશ પેદા થાય. આપણી પાસે જે છે એમાંથી હું કોકને સારું કરું, કોકના જીવનમાં સારું પહોંચાડું, કોકના જીવનની અંદરમાં અનુકૂળતા પેદા કરી આપું, આવો જે ભાવ અંદરમાંથી પેદા ન થતો હોય તો માનવું પડે કે આપણે પણ કંઈક મનની ગરીબીથી પીડાતા છીએ. ચલો, બીજી ઘણી વાતો કરવી છે આ ગરીબીની. કદાચ આ પ્રવચનને આપણે બહુ વિસ્તારથી જાણવું છે, કારણ કે યશુ વિજયજી માસેબ જ્યારે કહેતા હોય કે પ્રભુ ગરીબી મારી દૂર કરો, તો આપણે તો પરમાત્માને કહેવાનું, પ્રભુ હું તો આમ પણ ગરીબ છું, બહારથી પણ ગરીબ અને પ્રભુ અંદરથી ગરીબ. મેં બી સેવક તોરે પાયકા, પ્રભુ હું પણ તમારા સેવક છું, તમારો ગરીબ છું, પ્રભુ મારી પણ ગરીબી દૂર કરી આપો. ચલો, આગળની બીજી ગરીબી કઈ છે, અને આવતીકાલે બીજું એક દ્રષ્ટાંત બતાવવું છે મનની અમીરીનું. 18 દેશના મહારાજા કુમારપાલ રાજા, એમનો એક દીકરો હતો નૃપસિંહ. શું એની પાસે મનની અમીરી હતી? આ દ્રષ્ટાંત જ્યારે જ્યારે પણ શાસ્ત્રોના પાને વાંચીએ છીએ, પ્રબંધ પંચસતીની અંદરમાં આ દ્રષ્ટાંત છે. એ અંતિમ સમયની અંદરમાં જે એને મનની અંદરમાં ભાવના પેદા કરી, અને ભાવના એટલે મનની અમીરી છે. એને જોયા પછી 3.5 કરોડ શ્લોકના રચયિતા કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીના આંખમાંથી પણ આંસુ ટપકી પડેલા છે આ યુવાન રાજપુત્રની મનની અમીરીને જોઈને. કઈ અમીરી છે, શું એ દ્રષ્ટાંત છે, અને હજી આપણે ગરીબી કેવી પરેશાન કરે છે એની વાતને જાણી અને પ્રભુએ બતાવેલા એના 7 રીઝોનને જાણવા છે. અવસરે વાત કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.